રાજ્યના જેતપુર તાલુકાના રબારિકા ગામે ઝઘડામાં મોતની ઘટના બની હતી। આ બનાવમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા અમૃતલાલ દવે નામના ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર મહારાજે ગુસ્સામાં યજમાન રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સાથે બોલાચાલી કરી ધક્કો માર્યો હતો। ત્યારે ધક્કો વાગતા યજમાન રવજીભાઈ રાઠોડનું માથું જમીન સાથે ટકરાતા તેમની માથામાં ગંભીર ઇજા પહોંચી હતી। યજમાન રવજીભાઈ રાઠોડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। જોકે મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે ગોર મહારાજ અમૃતલાલ દવે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રબારિકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃકાર્ય ચાલુ હતું। તે દરમિયાન એક જે એમના ગોરબાપા હતા એ રાજકોટથી કર્મકાંડી ગોરબાપા ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ। ત્યારે આ મરણ જનાર જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ। તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને આને ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું મૃત્યુ થયેલ છે, જે આધારે 304 મુજબ ગુનો દાખલ કરેલ છે।